નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને સરકાર દ્વારા મિત્રો ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ કે જે રાજ્યોમાં હાલ ઓપીએસ લાગુ નથી તે તમામ કર્મચારીઓ મિત્રો જે છે તે સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે. આથી સરકારે મિત્રો ઓપીએસ ના નિયમને લઈ અને કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. તે શું છે જાહેરાતો એ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓની પરીક્ષાઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી નોકરી અને સરકારી પેન્શનર્સ માટેના આવા પરિપત્રો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વર્ગ 3-4 ની જે ગુજરાત સરકારની લેવાની છે તેના અનુરૂપ જે મટીરિયલ છે તેને લગતા જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જૂની પેન્શન યોજના કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ નવા વર્ષની પહેલા મોટી ભેટ મળી છે. મિત્રો, તેઓ તેમના જૂના પેન્શનને લઈ અને સરકારને સતત આજીજી કરતા હતા. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જે છે તે તત્કાલીન જે સરકાર હતી યુપીએ સરકાર, તેણે મિત્રો 1 જાન્યુઆરી 2004 થી જે છે તે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ છે, જૂની પેન્શન યોજના જે બંધ કરી દીધી હતી અને નવી ન્યૂ માર્કેટ લિંક જે છે તે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ જે છે નેશનલ પેન્શન સ્કીમ તે અમલમાં મૂકી દીધી છે. તો મિત્રો, જે 1 જાન્યુઆરી 2004 પછી નોકરી લાગેલા, ખાસ કરીને અત્યારે હાલ જે સરકારી વિભાગોમાં નોકરી કરી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારના 47 લાખ કરતા વધારે અને વિવિધ રાજ્ય સરકારોના મિત્રો 50 લાખ કરતા વધારે કર્મચારીઓ જે છે તે જૂની પેન્શનની જે છે તે લાગુ કરવા માટે લઈ અત્યારે હાલ કેન્દ્ર સરકારને આજીજી કરી રહ્યા છે. હવે નવા વર્ષમાં મિત્રો તમારા બધા માટે મોટી ભેટ મળી રહી છે. તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. સમાચાર, જો તમે પણ જૂના કર્મચારી છો અથવા તો જો તમે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છો તો હવે તમને પહેલા કરતા વધુ લાભ મળશે. તો જાણો સંપૂર્ણ સમાચાર. જૂનું પેન્શન હટાવ્યા બાદ એટલે કે જૂની પેન્શન સ્કીમ હટાવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જૂની પેન્શન લાગુ કરવા સરકારને વિનંતી કરી રહ્યા છે, જેનો સીધો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓને થશે. તેમને પૈસા મળી રહ્યા છે અને તેઓ તેમના જૂના પેન્શનને લઈને સરકારને સતત આજીજી કરતા જોવા મળી રહ્યા છે કે તેઓ નિવૃત્તિ પછી પણ તેમનું નિવૃત્તિ પેન્શન મેળવવાનું ચાલુ રાખી શકે. મિત્રો, સરકારના જે કર્મચારીઓ છે તેઓ સરકારને સતત આના માટે વિરોધ કરી રહ્યા છે. જે ઓલ ઇન્ડિયા પેન્શન જે મંડળ છે તેના દ્વારા પણ મિત્રો સરકારને વિવિધ કાર્યક્રમો કરી, વિરોધ પ્રદર્શનો કરી અને સરકાર સામે મિત્રો આનો વિરોધ કરી રહ્યા છે. અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે સરકારને તમામ તરફથી જે દબાણ કરવાનું જે છે તે કર્મચારીઓ હાલ કરી રહ્યા છે. મિત્રો, તો જૂની પેન્શન યોજના જલ્દી લાગુ થઈ જશે. હાલમાં 4 થી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જેમાં લગભગ 3 જગ્યાએ ભાજપનો વિજય થયો છે. જે બાદ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2024માં જાહેરાત કરવામાં આવી શકે છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેથી કામ કરતા કર્મચારીઓને તેમના વૃદ્ધાવસ્થામાં મદદ મળી શકે છે. એટલે કે મિત્રો, હાલ સરકારના અંદરથી જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ચોક્કસથી કર્મચારી ગણને ખુશ કરવા માટે અને સરકાર તરફ કર્મચારી ગણનું વલણ સ્પષ્ટ રહે તે માટે મિત્રો જે છે તે જૂની પેન્શન યોજના લાગુ કરી શકે છે. જો કે હજુ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કેન્દ્રીય કર્મચારીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકારને અપીલ કરી રહ્યા છે. જૂની પેન્શન સ્કીમને લઈને આજના સમાચાર શું છે, તો સુપ્રીમ કોર્ટમાંથી શું સમાચાર આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો છે તેના વિશે અમે વાત કરીશું. આ પોસ્ટમાં તમને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, કારણ કે તમે જાણો છો કે તમે જો કેન્દ્રીય કર્મચારી છો અને કેન્દ્ર સરકારમાં કામ કરી રહ્યા છો તો તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર આ માહિતી હેઠળ 12 ડિસેમ્બર 2003 અને 31 ઓગસ્ટ 2004 પહેલાના જે કર્મચારીઓ છે તેના માટેની અરજીપત્રકો જેમણે ભર્યા હતા તેમની જારી કરવામાં આવ્યા હતા. ઓળખાયેલા તમામ લોકોને હવે કેન્દ્ર દ્વારા પેન્શનની સુવિધા આપવામાં આવશે. મિત્રો, કોને કોને, તો 12 ડિસેમ્બર 2003 અને 31 ઓગસ્ટ 2004 હેઠળ જે લોકોએ મિત્રો પેન્શન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી તેવા કર્મચારીઓને મિત્રો હવે જે છે તે જૂના પેન્શનની જે છે તે જારી કરવામાં આવશે. મિત્રો, ઓળખાયેલા તમામ લોકોને હવે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનની સુવિધા આપવામાં આવશે. એટલે કે હવે વર્ષ 2004માં તે તમામ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન સુવિધા આપવામાં આવશે. આ સિવાય તમને જણાવી દઈએ કે તમને કેન્દ્ર સરકાર અને અન્ય તમામ લોકો જેમ કે હાઉસ રેન્ટ બોનસ, એચઆર તરફથી જે પણ લાભ મળશે તેને પણ સરકાર આપવા માટે બંધાયેલી રહેશે. તો ખૂબ જ મહત્વના સમાચાર છે મિત્રો કે કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર ચોક્કસથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા
જે છે જૂની પેન્શન સ્કીમને લઈ અને પોઝિટિવ છે અને ચોક્કસથી બજેટ પહેલા મિત્રો એટલે કે 2024 લોકસભાની ચૂંટણી પહેલા એપ્રિલ મે પહેલા ચોક્કસથી જૂની ઓપીએસ ને લઈ જૂની પેન્શન સ્કીમને લઈ અને સરકાર ચોક્કસથી કઈ વિશેષ જાહેરાત કરી શકે તો કઈ નવાઈ નહીં. આશા રાખીશું કે જૂની પેન્શનની રાહ જોઈને બેઠેલા તમામ કર્મચારીઓ માટે આશાસ્પદ વિડીયો હશે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.